વંદે માતરમ સ્ટુડન્ટ, ધોરણ 10 અને વિષય સંસ્કૃત. છઠ્ઠો પાઠ છે કાષ્ઠખંડ, એટલે કે લાકડાનો ટુકડો. એમાં કોઈ ગુરુ છે એ શિષ્યની સાથે નદી કિનારે હોય છે અને એ સંદર્ભમાં એક નાનકડો અમથો પ્રસંગ રજૂ કરેલો છે. આગળના લેક્ચરની અંદર આપણે આ પાઠ છે કાષ્ઠખંડ, એની પૂર્વ ભૂમિકાનો ખ્યાલ પરિચય મેળવેલો હતો. ત્યાંથી આગળ જોઈએ તો આ લેક્ચરમાં આપણે આ છઠ્ઠો પાઠ છે કાષ્ઠખંડ, એનું કથા વસ્તુ સમજવાનું. શું સમજવાનું છે? કથા વસ્તુ સમજવાનું. તો પાઠની વાર્તા અથવા તો પાઠનું કથા વસ્તુ ક્યાંથી શરૂ થશે? તો પાઠ્યપુસ્તકમાં નજર કરો તો એમાં લખેલું છે કે ગુરુ એકઃ ગુરુ ગંગા તીરે શિષ્યેણ સહ પ્રતિવસતી સ્મ વર્તમાન આસિત. એક ગુરુ છે એ ગંગા નદીના કિનારે શિષ્યની સાથે રહે છે. કોઈક વાર જલ પ્રવાહેણ સહ નિયમાનમ કશ્ચિત કાષ્ઠખંડમ પ્રદર્શયના ગુરુ આહ. ગુરુ શિષ્યમ આહ. ગુજરાતીમાં ખાલી વાત કરીએ તો શું થાય? તો કે કોઈક નદીના કિનારે છે એ ગુરુ પોતાના શિષ્ય સાથે ફરતા હોય છે, ત્યારે એ પાણીના પ્રવાહ વડે લઈ જવાતા જલ પ્રવાહેણ સહ નિયમાનમાં ત્રીજી વિભક્તિ છે જલ પ્રવાહેણ. પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈ કાષ્ઠખંડ એટલે કે લાકડાના ટુકડાને બતાવીને ગુરુ શિષ્યને એવું કહે છે કે આ લાકડાનો ટુકડો છે એ પાણીના પ્રવાહની સાથે ચોક્કસ સમુદ્રમ પ્રાપ્સ્યતિ, ચોક્કસ સમુદ્રને પ્રાપ્ત થશે. પણ ક્યારે? યદિ, જો ગમન માર્ગે, જવાના માર્ગમાં ચત્વારઃ વિઘ્નઃ ન ભવન્તિ એવ. જવાના માર્ગમાં જો 4 વિઘ્ન ન આવે તો. બરાબર. પહેલા તો આપણે જોઈએ સંવાદ કોના વચ્ચે છે. શું લખેલું છે? ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ છે. કોની વચ્ચેનો સંવાદ છે? ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ છે. લાકડાના ટુકડાને બતાવીને ગુરુ છે એ શિષ્યને એવું કહે છે કે આ લાકડાનો ટુકડો છે એ ચોક્કસ શું થશે? તો કે સમુદ્ર સુધી પહોંચશે. ક્યાં સુધી પહોંચશે? તો કે સમુદ્ર સુધી પહોંચશે. ક્યારે સમુદ્ર સુધી પહોંચશે? તો કે જો એ લાકડાના ટુકડાને જવાના માર્ગમાં 4 વિઘ્નો ન આવે તો. લાકડાના ટુકડા માટે થઈને 4 વિઘ્નો ક્યાં છે? તો કે પાઠ્યપુસ્તકમાં નજર કરો. પહેલું કયું છે? તીરે સંલગ્નતા. કિનારા પરનું જોડાણ. તીરે સંલગ્નતા એટલે શું થાય? કિનારા પરનું જોડાણ. તો
પછી બીજું ભારાધિક્ય કણ. બીજું વિઘ્ન. ત્રીજું વિઘ્ન શું છે? આવર્તપાતતા. અને ચોથું અને છેલ્લું વિઘ્ન છે એ લાકડાના ટુકડા માટે શું છે? નદી જલ વિયોગ. નદી જલ વિયોગ. લાકડાના ટુકડા માટે આ ચાર બાબતો છે ને વિઘ્નરૂપ છે. ક્યાં સુધી પહોંચવા માટે? તો કે સમુદ્ર સુધી પહોંચવા માટે થઈને આ ચાર બાબતો છે એ લાકડાના ટુકડા માટે કેવી છે? તો કે વિઘ્નરૂપ છે. કઈ ચાર બાબતો? તો કે તીરે સંલગ્નતા એટલે કિનારા પરનું જોડાણ. લાકડાનો ટુકડો છે કે જે જો કોઈ કિનારા ઉપર ફસાઈ જશે, આપણે વરસાદનો સમય છે તમે જુઓ તો પાણી પસાર થતું હોય તો કિનારા ઉપર કચરો બધો હોય, ખ્યાલ આવે? તો ત્યાં અટવાઈ જાય છે, પછી ત્યાંથી આગળ ચાલે નહીં. એમ લાકડાનો ટુકડો છે એ જો કોઈ કિનારા પર અટવાઈ જશે તો એ સમુદ્ર સુધી પહોંચશે નહીં. તીરે સંલગ્નતા એટલે કિનારા પરનું જોડાણ. જો લાકડાનો ટુકડો કિનારા પર અટવાઈ જશે તો એ સમુદ્ર સુધી પહોંચશે નહીં. ત્યાંથી આગળ બીજું વિઘ્ન ભાર આધિક્યના જલે નિમગ્નતા. ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું. પ્રશ્ન તો ઘણા એમ થાય કે તો પાણીમાં થોડું ડૂબે તરે તો વાર્તા છે સ્વીકારવા. ભારાધિક્ય જલે નિમગ્નતા. ભારની અધિકતાના કારણે જો એ લાકડાનો ટુકડો પાણીમાં ડૂબી જાય તો પણ એ સમુદ્ર સુધી પહોંચશે નહીં. ત્રીજું વિઘ્ન લાકડાના ટુકડા માટે કયું છે? તો કે આવર્તપાતતા એટલે વમળમાં પડવું. આવર્તપાતતા એટલે શું થશે? વમળમાં પડવું. જો એ લાકડાનો ટુકડો વમળમાં અટવાઈ જશે, આપણે ભમરી જે કહીએ તે, તો પણ એ સમુદ્ર સુધી પહોંચશે નહીં. ત્યાંથી આગળ ચોથું વિઘ્ન કયું છે? તો કે નદી જલ વિયોગ. જો એ લાકડાનો ટુકડો છે એ શું થશે? તો કે નદીનો પ્રવાહ જે સમુદ્ર બાજુ જાય છે, સમુદ્ર બાજુ જઈ રહેલા નદીના પ્રવાહથી વિખૂટો પડી જશે તો પણ એ લાકડાનો ટુકડો છે એ સમુદ્ર સુધી પહોંચશે નહીં. એટલે આપણે આપણી ચર્ચા ઉપરથી એવું કહી શકીએ કે લાકડાનો ટુકડો છે એ સમુદ્ર સુધી ત્યારે જ પહોંચશે કે જ્યારે જવાના માર્ગમાં એને ચાર વિઘ્નો ન આવે ત્યારે. એ ચાર વિઘ્નો ક્યાં છે? તો કે તીરે સંલગ્નતા, કિનારા પરનું જોડાણ, ભાર આધિક્યના જલે નિમગ્નતા, ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું, આવર્તપાતતા વમળમાં પડવું અને નદી જલ વિયોગ નદીના પાણીથી વિખૂટું પડવું. યાદ રહ્યું? કિનારા પરનું જોડાણ, ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં પડવું અને ચોથું કયું આવશે? નદી જલ વિયોગ નદીના પ્રવાહથી વિખૂટું પડવું. આ ચાર વિઘ્નો છે. જો એ લાકડાના ટુકડાને નહીં આવે તો અને તો જ એ ક્યાં સુધી પહોંચશે? તો સમુદ્ર સુધી પહોંચશે. આટલું યાદ રહ્યું? હવે ત્યાંથી આગળ કોની કોની સરખામણી કરેલી છે? તો કે લાકડાનો ટુકડો અને મનુષ્યનું જીવન અથવા તો મનુષ્ય, આ બંને એક સરખા છે. ગુરુ શિષ્યને જ્ઞાન આપવાના આશયથી, કંઈક ઉપદેશ આપવાના આશયથી, કંઈક કેળવણી આપવાના આશયથી, કંઈક નવું શીખવવાના, કંઈક નવી સમજ આપવાના આશયથી ગુરુ છે એ શિષ્યને એમ કહે છે કે લાકડાનો ટુકડો અને મનુષ્ય છે એ બંને સરખા છે. જેવી રીતના લાકડાનો ટુકડો છે એ સમુદ્ર સુધી પહોંચશે એમ મનુષ્ય પણ સમુદ્ર સુધી પહોંચશે. પણ કેવા સમુદ્ર? તો કે સુખરૂપી સંસાર સમુદ્ર સુધી એ પહોંચશે. પણ ક્યારે? તો
જેમ લાકડાને 4 વિઘ્નો નડ્યા હતા, બરાબર, એ 4 વિઘ્નો લાકડાને ન નડે, એટલે લાકડાના ટુકડાને ન નડે તો જે સમુદ્ર સુધી પહોંચશે, એમ મનુષ્યને પણ એના જીવનમાં 4 વિઘ્નો નડતરરૂપ ન થાય તો અને તો જ ક્યાં સુધી પહોંચશે, તો કે સમુદ્ર સુધી પહોંચશે. મનુષ્યના જીવનમાં સુખરૂપી સંસાર સમુદ્ર સુધી પહોંચવા માટે થઈને એ 4 વિઘ્નો છે, એ ક્યાં ક્યાં છે? તો કે પહેલું વિઘ્ન કયું છે? તીરે સંલગ્નતા, બરાબર. આહાર, નિંદ્રા, આહાર, નિંદ્રા, ભય આદિ નામ બીજા કે ત્રીજા પેરેગ્રાફમાં જો નદી રૂપે જીવને આહાર, નિંદ્રા, ભયાદય તીરભૂતા સંતિ. મનુષ્યના જીવનમાં કિનારાનું શું હોય છે? પેલું વિઘ્ન તો કે આહાર. મનુષ્ય હંમેશા ભોજન કરતો રહે, એટલે કે આહારની પ્રવૃત્તિમાં જે પોતાનું જીવન પ્રવૃત્તિમાં બનાવે, એટલા માટે પેલું શું લખેલું છે? આહાર. આહાર, નિંદ્રા, ભય આદિ નામ એ 3 બાબતો છે. વગેરે લખેલું છે, પણ પ્રમુખ 3 બાબતો કીધી છે. કઈ કઈ? આહાર, નિંદ્રા, ભય આદિ નામ 3 બાબતો છે. એ મનુષ્યના જીવનમાં નડતર પેલું વિઘ્ન છે. ક્યાં સુધી પહોંચવા માટે થઈને? તો કે સુખરૂપી સંસાર સમુદ્ર સુધી પહોંચવા માટે થઈને એ મનુષ્યના જીવનમાં પેલું વિઘ્ન છે. જો મનુષ્યને હંમેશા ભોજનની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહે, બરાબર, જ્યારે ત્યારે કંઈક ને કંઈક ખાતા કરે, બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડાય નહીં, પોતાના જીવનનો ઉદ્દેશ્ય છે, આપણે બહુ વ્યવહારમાં વાત કરતા હોઈએ, જીવવા માટે ખાવાની, પણ ખાવા માટે જીવવાનું, બરાબર, એવું થતું હોય તો મનુષ્યના જીવનમાં એક વિઘ્નરૂપ બાબત છે. પછી નિંદ્રા, આના વિશે વર્ણન કરવાની કઈ જરૂર નથી, બધાએ અનુભવેલું છે અને ઘણા અનુભવતા પણ હોય. હાથમાં મોબાઈલ હોય તો ઊંઘ ક્યાં ગાયબ થઈ જાય ખબર જ ન પડે. જુદી જુદી એપ્લિકેશનો ચાલુ હોય, સોશિયલ મીડિયા બધા ચાલુ હોય, એટલે ઊંઘ આવે ક્યાં વહી જાય ખબર જ ન પડે, બરાબર. પણ એની જગ્યાએ એકાદું પુસ્તક હાથમાં લેવામાં આવે અને ઊંઘ ભલે 100 ગાવ છેટી હોય, ત્યાંથી દોડતી દોડતી આપણી પાસે પહોંચી જાય અને પેલું પગથિયું એટલે બગાસું આવે. બગાસું મનને મગજને એમ કહે છે, ભાઈ આપણે ચોપડી મૂકી દે, મને સૂઈ જવું, ઊંઘ આવે. ખ્યાલ આવે છે? અને નિંદ્રા, મનુષ્ય પોતાના જીવનનો, પોતાની દિનચર્યાનો મોટા ભાગનો સમય ઊંઘવામાં પસાર કરે તો તેના માટે વિઘ્નરૂપ બાબત છે. અને ભય, મિત્રાદવયમ, અમિત્રાદવયમ, જ્ઞાતાદવયમ, પરોક્ષાદવયમ, નક્તમ અવયમ, દીવા અવયમ, સર્વ આશામાં મિત્રઃ ભવંતુ. 11મા ધોરણનું પાઠ્યપુસ્તક સંસ્કૃતનું અને વેદામૃતમ કાવ્યનું શીર્ષક છે. એમાં જુદા જુદા લોકો તરફથી અભયની પ્રાપ્તિ થાય એવી યાચના ઈશ્વર પાસે કરેલી છે. મિત્રાદવયમ, મિત્ર પાસેથી અભય, અમિત્રા શત્રુ તરફથી અભય, જ્ઞાતાદવયમ, જાણેલી બાબતોથી અભય, પરોક્ષાદવયમ, જે નજરે પડતો નથી એના તરફથી અભય. એટલે જો મનુષ્ય કોઈક ને કોઈક પ્રકારનો ભય અનુભવ્યા કરે તો પણ એ મનુષ્યના જીવનમાં એક નડતરરૂપ બાબત છે. એટલે જેવી રીતના લાકડાના ટુકડા માટે કિનારા પરનું જોડાણ છે, મનુષ્યના જીવનમાં કિનારારૂપ બાબતો કઈ કઈ છે? તો કે આહાર, નિંદ્રા, ભય વગેરે. હવે બીજું વિઘ્ન મનુષ્ય માટે શું છે? તો કે સામાજિકો વ્યવહાર. સામાજિક વ્યવહાર એવું શું કામ લખેલું છે? તો કે આપણી ક્ષમતા છે ને એ 10 રૂપિયા ખર્ચવાની હોય, પણ ગામને બતાવવા હાટો થઈને, કોને બતાવવા હાટો થઈને? ગામને, લોકોને બતાવવા માટે થઈને 1000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે. હવે આપણે પહોંચી શકીએ? 10 રૂપિયા ખર્ચવાની ક્ષમતા વાળા
પહોંચી શકીએ નહીં, દેવું થઈ જાય. અને મનુષ્ય દેવાના બોજની નીચે દબાઈ જાય તો સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરે નહીં. ખૂબ જ સ્વાભાવિક છે. મનુષ્ય જો દેવાના બોજની નીચે દબાઈ જાય તો એ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરે નહીં. ત્યાંથી આગળ હવે સરસ મજાનું આવ્યું છે. ત્રીજું વિઘ્ન જે છે ને એ મનુષ્ય માટે બહુ સરસ મજાનું કેવું છે. છેલ્લાથી બીજો પેરેગ્રાફ જો. સુરાપાન અક્ષક્રિયા પછી તમાકુ ભક્ષણ ચોર કર્મ બહુ સામાન્ય સહેલો વિષય આપેલો છે. મનુષ્યના જીવનમાં વમળરૂપ બાબતો કઈ કઈ છે? સુરાપાન એટલે મદિરાપાન. આના વિશે વધારે કહેવાની કઈ જરૂર નથી. અક્ષક્રિયા એટલે જુગારની રમત. ટેવ પડી હોય ન જાય, બરાબર. ભલે બે ત્રણ મામા ગળા પડે ઈ ખાઈ લેવા, પણ આ ચાલુ રાખવું. અક્ષક્રિયા એટલે જુગારની રમત. એ મોટું ઉદાહરણ આપણે પાંડવોના નામે રાખો. કેવું રાજપાટ ને કેવું બધું આમાં અક્ષક્રિયા હોય, બરાબર. એવું રાજપાટ તો આપણી પાસે છે એટલે આ ધંધો ન કરાય. પછી ક્યાંક ઉછીના ગોતવા નીકળવા એની કરતા આ રહેવા દો. આમાંથી જો કે કોઈનો આશરો ન લેવાય. બધા મનુષ્યના જીવનમાં દુઃખદાયી છે, આ વધારે તકલીફ કરતા. આગળ તમાકુ ભક્ષણ, તમાકુનું સેવન ગમે એટલા સમજાવે, ખાસ કરીને પિતાને, ભાઈને કે ભાઈ માવો ન ખવાય, એને ખબર પડે નહીં. મોઢામાં એકાદી ચાંદી પડે એટલે આપણે મૂકી દે. પણ કેટલો ટાઈમ? 4-6 મહિના, વર્ષ, 2 વર્ષ સુધી જે ઓલી મોઢામાં ચાંદી પડી હોય હરખી થઈ જાય તો રોજ પાછી માવો ચોળવાનું ચાલુ હોય. ખ્યાલ આવે ને? હલો, આપણે છે ને પ્રાણ અને પ્રકૃતિ ક્યારે જાય એ તમે જાણજો, બરાબર. માણસ મરે ને ત્યારે એ પ્રાણ પ્રકૃતિ જાય, એ સિવાય જાય નહીં. એટલે તમાકુ ભક્ષણ, તમાકુનું સેવન, ચોર કર્મ, ચોરીની ક્રિયા વગેરે જેવી બાબતો છે મનુષ્યના જીવનમાં શું છે તો કે વમળ રૂપ છે. અને પાંચમું વિઘ્ન છે એ શું છે? પરિવારાત મુખત્વમાં, એવું લખેલું છે છેલ્લા પેરેગ્રાફની પહેલી લીટીમાં. જો, પરિવારાત મુખત્વમાં. પરિવારના મુખત્વમાં તો શું થશે? તો કે પરિવારના સ્વજનોના સભ્યો છે, આપણા સ્વજનો છે, એનાથી વિખૂટું પડવું. મનુષ્ય છે એ સુખરૂપી સંસાર સમુદ્રને ત્યારે જ પ્રાપ્ત કરી શકશે કે જ્યારે એના જીવનમાં આ 4 વિઘ્નો ન આવે ત્યારે. 4 વિઘ્નો ક્યાં છે? તો કે આહાર, નિદ્રા, ભયાદિના, સામાજિક વ્યવહાર, સુરાપાન, અક્ષક્રિયા, તમાકુ ભક્ષણ, ચોર કર્મ, પરિવારના મુખત્વમાં એટલે કે પરિવારના પ્રવાહથી, આ પરિવારના લોકોથી શું થવું? તો કે વિખૂટું પડવું. આ 4 વિઘ્નોની લાકડાના ટુકડા સાથે, લાકડાના ટુકડાના સંદર્ભમાં કઈ રીતના ચર્ચા કરેલી છે તો જો શું છે? લાકડાનો ટુકડો છે એ સમુદ્ર સુધી પહોંચશે, એને 4 વિઘ્નો ન આવે તો ક્યાં ક્યાં? કિનારા પરનું જોડાણ, ધીરે સતતતા, ભારાધિક્ય, જલનિમગ્નતા, વજનના કારણે પાણીમાં ડૂબી જવું, આવર્તતા, વમળમાં પડવું, નદી ચલતી હોય નદીના પ્રવાહથી વિખૂટું પડવું. આ 4 વિઘ્નો ન આવે. આવી જ રીતના મનુષ્ય છે એ પણ સુખરૂપી સંસાર સમુદ્ર સુધી પહોંચી શકશે. ક્યારે? તો કે 4 વિઘ્નો ન આવે ત્યારે. 4 વિઘ્નો ક્યાં ક્યાં છે? તો આહાર, નિદ્રા, ભયાદિના, બીજું સામાજિક વ્યવહાર, જેટલી ક્ષમતા એટલો વ્યવહાર કરવો, દેખાડા માટે થઈને વધારે વ્યવહારો ન કરવા, સુરાપાન એટલે મદિરાપાન, અક્ષક્રિયા જુગારની રમત, તમાકુ ભક્ષણ, તમાકુનું સેવન અને ચોર આદિ, ચોર કર્મ, ચોરી વગેરે જેવી ક્રિયાઓ મનુષ્યના જીવનમાં વમળ રૂપ છે અને
છેલ્લું કયું છે તો કે પરિવારાત્મક મુખત્વ, પરિવારથી વિખૂટું પડવું. માણસ એકવાર પરિવારથી વિખૂટો પડે તો સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકે નહીં. આ બધી બાબતો યાદ રાખજો. નેક્સ્ટ વિડિયો લેક્ચરથી આપણે પાઠનું શબ્દસહ ભાષાંતર છે સમજીશું. કથા વસ્તુમાં કંઈ ખ્યાલ ન આવ્યો તો મને કહેજો. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.